11 એટલે શું કહેવાય? ભૂખ્યા રહેવાનું 11 કહેવાય. હા બરોબર છે, પણ કાયદેસર કાંઈ નથી નાખવાનું. આ તો થાળી ફેરવી નાખે, ખાલી ઓલી ઘઉંના લોટની કરતા હોય તો રાજગરાના લોટની કરે, બટેટામાં હળદર નાખતા હોય તો કોરા રાખે, અડદનો પાપડ ખાતા હોય તો ફરાળી વેફર ખાય, કુરકુરા ખાતા હોય તો સિંગના દાણા ખાય. ખાલી મેનુ ચેન્જ થઈ જાય એને 11 ન કહેવાય કાંઈ ભગવાન. 11 તો એ જે દિવસે 5 માળા વધારે થાય, જે દિવસે મંદિરે વયું જવાય, જે દિવસે ભગવાનનું નામ સંકીર્તન વધારે થાય, એને 11 કહેવાય. તો એક વખત બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો જી ઓમ નમો ભગવતે. આ 5 માળા થઈ. બોલો બીજી વખત. આ 10 માળા થઈ. બોલો ત્રીજી વખત. આ 15 માળા થઈ. 15 ગુણ્યા 500 કરો, કેટલા થયા? 750. બરોબર છે ને? હા તો 3 કલાક બોલો ને તો સવારમાં લાખ નામ થઈ જાય અને 2-4 લાખ બપોર પછી થઈ જાય.